દીકરો આવ્યો પોતાની નવોઢા પત્નીને મળવા, અને સર્પે વિચાર્યું કાળ તો તૈયાર થઈને બેઠો જ છે, એનો ક્રમ કેમ છોડે? પણ છોકરો હજી આવીને બેસે ન બેસે, પેલી નવોઢા એને પગે લાગવા જાય, એ લાગે ન લાગે, ચાર આંખો ભેગી થાય ન થાય, અને સર્પ ઓલા છોકરાના પગમાં મંડી ગયો ફેણ પછાડવા, મંડી ગયો દંશ દેવા. એ 10 થી 12 દંશ દીધા, ઝેર ચડે નહીં છોકરાને. સર્પ તરફડીને મૃત્યુ પામી ગયો, છોકરો બચી ગયો. એ સવાર થયું, શેઠ ઠાકોરજીના મંદિરમાં હતા, અને નવોઢા તૈયાર થઈ નાઈ ધોઈને સસરાને વેલી પગે લાગવા હવેલીમાં આવી. ઘરમાં જ હવેલી હતી. ત્યારે શેઠે ભગવાનને ઠપકો દેતા એ નવોઢાએ સાંભળ્યા. શું કીધું કે કેટલુંક નાટક મારી હારે કરવું છે? એક તો મને 50 વર્ષ સુધી તમે સંતાન ન આપ્યું, હું પરમ વૈષ્ણવ, ખાલી તમારા જાપ જ કરું. 8 સમાની પૂજા તો મારા ઘરના કરતા હતા. સંતાન થાય તો ભલે, ન થાય તો ભલે, મારે જરૂર નહોતી. આ તો તમે એમ કીધું કે એક શરતે પુત્ર આપું કે એને પરણાવો નહીં તો, અને પરણાવો તો રાત્રિના 12 વાગે એનું મોત થશે. શેઠાણીની હિસાબેથી મેં આ પાડી. મારે તો કાંઈ જરૂર નહોતી. મને તો એમ હતું કે રાતના 12 વાગે આ ઘરમાં પોકારણ પડશે, એટલે હું તો જાપ લઈને તમારી બાજુમાં બેઠો છું. ઘટના શું ઘટી મને પોતાને કાંઈ ખબર નથી. ઠાકોરજી આવ્યા. શેઠ બરાબર જ્યારે જરૂર હતી એવે વ્યક્તિ રાત્રિના 12 વાગે તારા ઘરમાંથી કોઈ અન્ન દાન આપ્યું છે. પ્રભુ તમે મને હજી બનાવો છો? શેઠાણીના રૂમમાં છે, છોકરોનો વહુ માઢ મેળીએ સુતા છે, હું મંદિરમાં, અમે 4 જ સભ્યો ઘરમાં છે, કોણે દાન આપ્યું હોય? દીકરાના વહુને એમ થયું કે હવે બરાબર મારે જવું જોઈએ, નહીતર વાત બગડી જશે. ઘૂમટો કાઢીને પોતાના સસરાને પગે લાગીને જય શ્રી કૃષ્ણ કરીને કીધું, પિતાજી કોણ તમે? આટલા વેલા? હા, હું આજ એવા ઘરમાં આવી છું, મને ગૌરવ છે કે મારો સસરો નારાયણ હારે વાતો કરે છે. મારાથી વધારે ભાગશાળી કોણ હોય? ઠાકોરજી સાચું કહે છે. રાતના 12 વાગે એક ભિક્ષુક આવે છે, એની દીકરીને પ્રસૂતાનો વખત હતો, પણ માફ કરજો, મેં મારી માએ જે સુખડી આપી હતી તમારા દીકરાને ખવડાવવા, મેં એમાંથી ભિક્ષા આપી હતી, આપણા ઘરમાંથી મેં નથી આપી. અને કદાચ એ આશીર્વાદ લાગ્યા હોય અને તમારા દીકરા બચી ગયા હોય તો એ મને ખબર નથી. આ આશીર્વાદ કરે એવું કોઈ ન કરે, પણ એ ક્યારેક કોની કૃપા થાય ત્યારે. એવો વખત આવે કદી ને હોય એક જટંકનું, ત્યારે આપે કરે ઉપવાસ પણ રાજી કરે મન રંકનું. એવો વખત આવે અને ભગવાને આપ્યું હોય તો બીજાને દઈ કે મારો કાલ ભગવાન જેવો ધણી એને આપ્યું કહેવાય. તો કે કોની કૃપાથી? એવો વખત આવે કદી અને હોય એક જટંકનું, આપે કરે ઉપવાસ પણ રાજી કને મન રંકનું. અહીંયા રંક એટલે ગરીબ નહીં, બીજાનું. તો કે એવે વખતે દાન આપવું એ પણ એક આનંદ હોય છે. એવી અજાયબ મજા લેવા વીર દ્રઢ રાખો વ્રતી, ક્ષણ ક્ષણ પ્રતિ સંભારવા ગિરિજાપતિ કા શ્રીપતિ. ગિરિજાપતિ સાક્ષાત અન્નપૂર્ણા માં ભવાનીની કૃપા હોય તો જ તમે આપી શકો બીજાને. કા શ્રીપતિ લક્ષ્મીજીની કૃપા હોય તો જ તમે આપી શકો, બાકી તમે કોઈને આપી ન શકો. તમે રોજ અહીંયા અન્નપૂર્ણા ધામમાં પ્રસાદ લ્યો છો, રોજ જાહેરાતો થાય છે. હું અહીંથી કહું કે પ્રસાદ લઈને જાજો. શરદભાઈ જે અહીંયા સુંદર એનાઉન્સ કરે છે એ પણ તમને સજાગ કરીને સૂચનાઓ આપે છે કે અન્નનો બગાડ ન થાય, જમજો ખૂબ એ રીતે. અને અહીંયા પણ અન્નપૂર્ણા બેઠી છે. જે ભોજનાલય છે ને એનું નામ છે
વીરબાઈ માં ભોજનાલય એ અન્નપૂર્ણા જ ને. એની ભક્તિ નો હોત તો બાપા દાન કેમ કરી શકત? પતિ પત્ની સાથે મળે એવું દાંપત્ય હોય, એના ઘરે પરમાત્માનો વાસ થાય છે. आइए कुछ क्षणों के लिए हरिनाम संकीर्तन करें. आइए. भाव संकीर्तन है ठाकुरजीનું બહુ પ્રસિદ્ધ થયેલું. પુષ્ટિ સંપ્રદાયમાં આ ગીતને પુષ્ટિ સંપ્રદાયનું રાષ્ટ્રગીત ગણવામાં આવે છે. એટલું ફેમસ થયેલું. એ મારા ઘટમાં विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु. मारा घट मां विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी. मारा घट मां विराजता श्रीनाथ जी यमुना जी मारा घट मां विराजता नाथ जी यमुना जी महाप्रभु जी. मारू मनड़ू छे गोकुल वन रावण. मारू मनड़ू छे गोकुल वन रावण. मारा तन्ना तन्ना आंगणियामा तुलसीना वन. मारा प्राण जीवन मारा घट मां विराजता श्रीनाथ जी भावथी ताली बजावी महाप्रभु जी. ए मारा घट मां विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी. मारा घट मां विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी. मारा आत्म ने आंगणे बाल कृष्ण जी. हे मारा आत्म ने आंगणे बाल कृष्ण जी. मारी आँखों विषे गिरधारी रे दारे. मारी आँखों विषे गिरधारी रे दारे. मारू तन मन मारू तन मन गયું जेने वारी रे वारी. मारा श्याम मोरा रे. घट मां विराजता नाथ जी यमुना जी महाप्रभु जी. ए मारा घट मां विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी. ए मारा घट मां विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी. मैं तो भक्ति मार्ग नो संग रे साधो. मैं तो भक्ति मार्ग नो संग रे साधो. मैं तो पुष्टि मार्ग नो संग रे साधो. मैं तो पुष्टि मार्ग नो संग रे साधो. मैं तो
सत्य सनातन संगरे साजो मैं तो सत्य सनातन संगरे साजो मैं तो लालानी नंगरे माजो मन हाथे रे लाजो मारा खटमा विराजता नाथ जी जमुना जी महाप्रभु जी मारा घटमा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी मारा घटमा विराजता नाथ जी यमुना जी महाप्रभु जी हूँ तो नित्य विठल वरनी सेवा रे करूं हूँ तो नित्य विठल वरनी सेवा रे करूं हूँ तो आठे समा घेरी राखे हूँ तो आठे समाज दाखिल करूं मैं तो चितड़ू मैं तो चितड़ू श्रीनाथ जी ने चरणे धरू जीवन सफल करूं मारा घटमा विराजता यमुना जी महाप्रभु जी मारा घटमा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी मारा घटमा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी પદમાં બે પંક્તિ અદ્ભુત છે, બહુ સરસ. જો આવો જીવનમાં લાવો હરિ નામ લે, આવો જીવનમાં લાવો હરિ નામ લે, વારે વારે માનવ દે હરિ નામ લે, વારે વારે માનવ દે હરિ નામ. જય હો. આવો જીવનમાં લાવો હરિ નામ લે, આવો જીવનમાં લાવો હરિ નામ લે, વારે વારે માનવ દે હરિ નામ લે, વારે વારે માનવ દે હરિ નામ લે, ફેરો લખ રે કરે 84 નો મારો રે ટળે મને મોહન મળે, મારા ઘટમાં વિરાજતા નાથજી યમુનાજી મહાપ્રભુજી, મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી, મારા ઘટમાં વિરાજતા નાથજી યમુનાજી મહાપ્રભુજી, મારા અંતર
સમય કેરી સુનો અરજી મારા અંત સમય કેરી સુનો અરજી લેજો શરણોમાં શ્રીજી બાવા દયા રે કરે લેજો ચરણોમાં શ્રીજી બાવા દયા રે કરે મન તેડા યમ કેરા કદી ન આવે મારો નાથ તેડાવે મારા ઘટમાં બિરાજતા નાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા નાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા નાથજી યમુનાજી મહાપ્રભુજી શ્રીનાથજી 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 મન મંદિરમાં વસતારે શ્રીનાથજી 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 હરિ બોલ મન મંદિરમાં વસતારે શ્રીનાથજી મહાપ્રભુજી 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 ઘટ ઘટમાં વસતારે મહાપ્રભુજી 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 ઘટ ઘટમાં વસતારે મહાપ્રભુજી નાથજી બોલો શ્રી યમુનાજી બોલો શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો શ્રીનાથજી બોલો યમુનાજી બોલો શ્રીનાથજી બોલો યમુનાજી બોલો મન મંદિરમાં વસતારે શ્રીનાથજી 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 મન મંદિરમાં વસતારે શ્રીનાથજી મહાપ્રભુજી 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 ઘટ ઘટમાં વસતાએ મહાપ્રભુજી 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 ઘટ ઘટમાં વસતારે મહાપ્રભુજી ઘટ ઘટમાં વસતારે મહાપ્રભુજી ઘટ ઘટમાં વસતારે મહાપ્રભુજી મન મંદિરમાં વસતારે આ મન મંદિરમાં વસતારે મહાપ્રભુજી ઘટ ઘટમાં વસતારે ઘટમાં વસતારે મહાપ્રભુજી આ ઘટ ઘટમાં વસતારે મહાપ્રભુજી મન મંદિરમાં વસતારે શ્રીનાથજી મન મંદિરમાં વસતારે મહાપ્રભુજી મન મંદિરમાં વસતારે શ્રીનાથજી આ મન મંદિરમાં વસતારે શ્યામ સુંદર યમને મહારાજ અયુતે દ્વે શતાન્યષ્ટો લીલયાયુધે નિર્જિતા તે નિર્ગતા ભગવાન પાંડવોની પાસે રાજસુ યજ્ઞ કરાવે છે. એ બે અધ્યાયમાં પાંડવોની કથા પુનઃ આવી. તપ પોતાના માટે છે, તપ પોતાએ કરવું જોઈએ. દાન બીજા માટે છે, એટલે બીજાને આપવું જોઈએ. યજ્ઞ સમષ્ટિના કલ્યાણ માટે છે. તમે તમારા ઘરમાં યજ્ઞ કરો ને પછી એવો દાવો રાખો કે પૈસાનો ખર્ચ મેં કર્યો, આનો ધુમાડો મારા ઘરની બહાર ન જવો જોઈએ, તો એ શક્ય નથી. એ તો પવનની લેરખી આવે ને જે જગ્યાએ ધૂમ્રશેર જાય એટલી જગ્યાઓને
પાવન કરે છે. રાજસુ યજ્ઞમાં પાંડવોએ મીટિંગ બોલાવી. દેશ દેશાવરના રાજા મહારાજાઓ આવ્યા છે. બધાના સૂચનોનો સ્વીકાર થઈ રહ્યો છે, બધાની રાય લેવામાં આવે છે. એમાં સૌથી પ્રથમ પૂજા કોની કરવી એવું સર્વાનુમતે એક ઠરાવ પસાર થયો. બધાએ અલગ અલગ પોતાના નિવેદનો આપ્યા. યુધિષ્ઠિરે ઊભા થઈને એમ કહ્યું કે આપ સવે બધાએ મને સમ્રાટ ચક્રવર્તીનું બિરુદ આપ્યું છે અને અમારા ગુરુએ મારા ભાલમાં એ તિલક કર્યું છે. રાજા રાજ્યની ધોરા સંભાળે એટલે પ્રજા સુખી છે કે નહીં, પછી રાજ્યની ઇકોનોમી બરાબર છે કે નહીં, રાજ્યનો વહીવટ બરાબર છે કે નહીં, રાજ્યની સુરક્ષા કેમ છે, આ બધી વસ્તુના મુખ્ય જે પાસાઓ છે એનો ખ્યાલ રાજાને હોવો જોઈએ. સૌથી પહેલી પૂજાની વાત જો આવતી હોય તો અમે અમારા સુખમાં અને દુઃખમાં સદૈવ મારી સાથે રહ્યા છે એવા ભગવાન દ્વારકાનાથની સૌથી પહેલી પૂજા અમે કરીશું. આ બેઠેલી સભામાં જો કોઈને વાંધો ન હોય તો બધા મને સંમતિ આપે એવું હું ઈચ્છું છું. એમાં ઓલો એ સભામાં શિશુપાલ બેઠો હતો, ભગવાનના ફૈબાનો દીકરો. રૂકમિણીની સાથે જેની સગાઈ થઈ હતી ને ભગવાન ઉઠાઈ આવેલા રૂકમિણીનું અપહરણ કરીને, ત્યારનો અગ્નિની જ્વાળામાં એમને શેકાતો હતો. એ સભામાં બેઠો હતો પાછળ. એનું ગ્રુપ બધું સાથે આવ્યું હોય. એ લોકો વિરોધ કરવા લાગ્યા કે તમને બીજા કોઈ લોકો મળે છે કે નહીં, આ તો એક ગ્વાલ છે માલધારી અને ક્યારનો રાજા થઈ ગયો કાંઈ ખબર છે નહીં, એની પૂજામાં મારો વિરોધ છે ને વધારે પછી તો બોલવા લાગ્યો. એમના માતાજી પણ સભામાં બેઠા હતા, ભગવાનના દ્વારકાનાથના ફૈબા. એટલે ભગવાને એમની પાસે જઈને કીધું કે આમને બહાર લઈ જાઓ, અહીંયા મારા ફૈબાના દીકરાઓ શુભ કામ કરી રહ્યા છે અને આ ખોટો બળે છે. એમને આ જન્મો ત્યારથી મારો દ્વેષ કરે છે. સો વખત બોલશે ત્યાં સુધી હું એને માફ કરીશ. આને ચાલુ રાખ્યું, માળા પૂરી કરી દીધી. 108 પૂરા થયા. અને એ સભામાં ભગવાને ઉભા થઈ સુદર્શન ચક્રને બોલાવી આજ્ઞા કરી અને છોડ્યું. શિશુપાલનો વધ કર્યો. એ સભામાં શિશુપાલનું તેજ હતું લઈને ઠાકોરજીમાં સમાઈ ગયું. ભગવાને ઉભા થઈને કીધું કે મારી પૂજા થાય એમાં કોઈને વાંધો છે? બધાએ નિર્ણય કર્યો કે તમારી પૂજા થાય એમાં અમને કોઈને વાંધો નથી. તો સાંભળો, મને વાંધો છે. ભગવાન કે સૌથી પહેલી પૂજા રાજસુ યજ્ઞમાં આપણે ત્યાં 3 પ્રકારના દેવતાઓનો વાસ છે. એમ કહેવાય છે આકાશમાં ઇન્દ્રાદિક દેવતાઓ, આપણે એની પૂજા કરીએ છીએ, સ્થાપનમાં બિરાજમાન કરીએ છીએ. ગણેશ, ગૌરી, પિતૃ, લક્ષ્મીનારાયણ, નવગ્રહ દેવતાઓ, દિક્પાલો આદિ એની આપણે પૂજા કરીએ છીએ. પૃથ્વી ઉપરના સાક્ષાત દેવતાઓ બ્રાહ્મણો છે, જેને આપણે ભૂદેવ કહીએ છીએ. અને ત્રીજા દેવતા છે પાતાળના નાગ દેવતાઓ. આ 3 ભુવન કહી છે આપણે. એના અધિપતિ પોતે નિવેદન આપે છે ભગવાન કૃષ્ણ દ્વારકાનાથ કે સૌથી પહેલી પૂજા બ્રાહ્મણોની કરવાની છે. હવે એમાં કોઈને વાંધો છે? સર્વાનુમતે નિર્ણય લેવાયો કે એ તો ઈથી રૂડું, તમારી પૂજા થાય એના કરતા બ્રાહ્મણોની પૂજા થાય એ વિશેષ છે. કારણ કે ભગવાન બ્રાહ્મણ પ્રિય, તમે બ્રાહ્મણોને પ્રિય છો એટલે તમારી બ્રાહ્મણોની પૂજા આપણે કરીએ. રાજસુ યજ્ઞ કરવો એટલે બહુ મોટો ખર્ચો જોઈએ. અમુક પ્રદેશો જીતવા પડે અને બધા લોકો પ્રદેશ જીતવા માટે નીકળ્યા છે. મગધ વંશનો રાજા જરાસંઘ બહુ બળવાન છે. ભગવાન અર્જુનને ભીમસેન છુપાવેશે ગયા અને એની સાથે દ્વંદ્વ યુદ્ધ માંગ્યું. જરાસંઘ ઓળખી ગયો. કૃષ્ણ કે તમારી સાથે હું યુદ્ધ નહીં કરું, કારણ કે મેં તમને એક વખત મેદાનમાંથી હટાવ્યા,
ભગવાને કીધું 17 વખત મેં તને હટાવ્યો ઈ નહીં, તારું એક છે ઈ ઊભું રાખ્યું એમને, અને હું તારાથી ભાગ્યો નથી. પણ અવારનવાર મથુરા શહેરની ઉપર ચડાઈ કરીને તું આવતો તો મથુરા શહેરને મુશ્કેલી પડતી હતી, એટલે અમે દ્વારકા વસાવી છે. બાકી તારાથી કાંઈ હું કોઈ પલાયનવાદી નથી. ભીમસેન દ્વારા જરાસંઘનો વધ કરાવે છે ભગવાન, અને એનો જે પુત્ર છે ભગવાનની પાસે આવ્યો કે મગધ વંશનું રાજ હું તમને અર્પણ કરી દઉં છું. ભગવાને કીધું ભાઈ અમે આમ કોઈના રાજ્ય પડાવવા નથી નીકળ્યા, રાજસુ યજ્ઞ હાલે છે, તારા પિતાને હરાવવો જરૂરી હતો અમારે માટે, તને ઠીક લાગે એટલું સુવર્ણ આપી દે, અમારે આ બધું યજ્ઞમાં વાપરવાનું છે. એ સહદેવને ભગવાને ગાદી આપી કે રાજા તું જ છો, તારે જ રાજ્ય કરવાનું છે, પણ તારા પિતા જેવું નહીં. એ બધા પ્રદેશોને જીતતા જીતતા ભગવાન આવ્યા છે અને રાજસુ યજ્ઞ એમનો સરસ રીતે પૂર્ણ કર્યો છે. ત્યારબાદ 2 અધ્યાયની અંદર એક મિત્ર કેવો હોવો જોઈએ એની કથા આવે છે. એની પૂર્વે ભગવાન માયાવી શાલ્વનો વધ કરી એના સૌભ વિમાનનો વધ કરે છે. દંતવક્ર શિશુપાલ આ પણ જય વિજય હતા, એને ભગવાને મારી અને વૈકુંઠના દ્વાર ઉપર એમને મૂક્યા છે. બે અધ્યાયમાં મિત્રની કથા બતાવી. ભાગવતનો આ શ્રેષ્ઠ પ્રસંગ છે, સુનીએ. ભગવન યાની ચાન્યાની મુકુંદસ્ય મહાત્મન વીર્યાણ્યનંત વીર્યસ્ય શ્રોતુમિચ્છામહે પ્રભુ. કોનું શ્રુત્વા સકતુ બ્રહ્મન ઉત્તમ શ્લોક સતકથા વીરમેત વિશેષજ્ઞો વિષણ કામ માર્ગણે. ભગવાનના મહાન ભક્ત સુદામાનું ચરિત્ર છે. ભગવાન મથુરા પછી વિદ્યાભ્યાસ કરવા માટે વિચારે છે કે કઈ જગ્યાએ આપણે જવું, ક્યાં શિક્ષા સારી હશે, એની તપાસ કરાવો. ખબર પડ્યા કાશીના પવિત્ર બ્રાહ્મણ સાંદીપની ઋષિ આજકાલ સ્થળાંતર કરી રહ્યા છે. કાશીમાંથી નીકળી અને એમણે મહાકાલેશ્વર ઉજ્જૈનમાં પાઠશાળા ક્ષિપ્રા નદીના કિનારા ઉપર સ્થાપિત કરી છે. બલરામ અને કૃષ્ણ ત્યાં જાય છે. સાંદીપનીએ કીધું કે તમે 2 મહિના લેટ છો, અહીંયા જે શિક્ષા આપવામાં આવે છે એમાં 2 મહિના તમે લેટ થયા છો, મોડા છો. પણ એકાદો વરિષ્ઠ અને સિનિયર વિદ્યાર્થીના રૂપ પાર્ટનર તરીકે તમે રહેશો એટલે તમને બધું શીખડાવી દેશે. રોજિંદુ લેસન તમારે તૈયાર કરીને મને આપવું પડશે, તમે ગમે તેવો. હું ક્ષત્રિયો અને બ્રાહ્મણોને વિદ્યા શીખડાવું. ક્ષત્રિયોને ધનુર્વિદ્યા, બીજી માયાવી વિદ્યાઓ, એ બધી ગુરુજી શીખડાવે સાંદીપની ઋષિ. ભગવાન એગ્રી થયા દાઉ મહારાજની સાથે. પછી તો પોરબંદરના એક વિપ્ર સુદામા છે, એ વરિષ્ઠ વિદ્યાર્થી છે ત્યાંના જૂના, એના રૂમ પાર્ટનર તરીકે બલરામ અને કૃષ્ણને રાખે છે કે હોશિયાર છે, તમને બધું શીખડાવી દેશે. વિદ્યાભ્યાસ શરૂ થયો. 64 દિવસની અંદર તો બધી કલાઓ અને વિદ્યાઓને સંપાદન કરી લીધી પરમાત્માએ. જે વિદ્યાના દાતા છે એને ભણવું પડે, જગતને બતાવ્યું એજ્યુકેશન લેવું જ જોઈએ, શિક્ષા પ્રાપ્ત કરવી જ જોઈએ. અને બ્રાહ્મણોને તો ખાસ એના 6 કર્મ છે, વિદ્યા ભણવી, પાછી જગતને ભણાવવી. બ્રાહ્મણ માત્ર ખાલી પૂજનીક નથી, શિક્ષા ગુરુ પણ સમાજનો છે. સમાજને એવા વ્યસનથી મુક્ત કરવા, સમાજ બીજી રાહે જતો હોય તો એને ધાર્મિકતા
આપીને, દાખલા દ્રષ્ટાંતો આપીને કે આણે આમ કર્યું તો આ પરિસ્થિતિ તમારી પણ આવશે. એટલે હજારો વર્ષની કથા તમારી સામે ગવાય છે. નહીતર આ યુગની અંદર અડધી કલાક પછી જે વસ્તુ નવી હોય, જૂની થઈ જતી હોય, તો આ કથાઓ કેમ મચાય છે? એનો જવાબ એ છે, કથા પ્રાચીન છે, એમાં અર્વાચીન યુગના પ્રશ્નો બેઠા છે. નવા નવા જેટલા પ્રશ્નો થાય છે ને, એના જવાબો શાસ્ત્રમાં છે. વળી મોક્ષનું સાધન તો ખરું જ. અને સમાજની સેવા, સમાજની તંદુરસ્તી કેમ સારી રહે, એ કામની જવાબદારી બ્રાહ્મણની છે. એટલે એમણે ભરવું ફરજિયાત છે. રાત્રિના સમયે સુદામાને પાસે, પછી તો ભગવાન નાટક કરે, બંને ભાઈઓ સુવે નહીં, રડે બે જણા. સુદામાએ કીધું શું થઈ ગયું તમને? આમ વિદ્યા ભણાય? ખીજાય છે. બે ભાઈઓ કાન પકડીને એમ કે છે કે આજથી તું અમારો મોટો ભાઈ, અમે બે તારા નાના ભાઈ. સુદામાએ કીધું ચાલો બરાબર, સૂઈ જાઓ ચાલો. કે ઊંઘ નથી આવતી, ભૂખ લાગી છે. હા, રાતે ખાવાની ટેવ છે ઠાકોરજી કે. સુદામા કર્મકાંડ કરવા ગયો અને કાંઈક ફળ ફ્રૂટ એના ભાગનું આવ્યું હોય, એ ગુરુજી આપ્યું હોય એક બે, એ વળી રાતે સમારીને પાછા આ બેને ખવડાવે, પોતે ભૂખ્યો હોય. શું સદભાગ્ય છે બ્રાહ્મણનું એ! વળી પાછા કલાક પછી ઉઠીને રોવે. સુદામાએ કીધું કે લોહી પીધું તમે મારા રૂમ પાર્ટનર થઈને, તો મારે આવું જ સુખ લેવાનું? એકલો તો બરાબર હતો. કે અમને ટેવ છે, સૂતી વખતે અમારી માં અમારા માથામાં હાથ ફેરવે ત્યારે અમને ઊંઘ આવતી. સુદામાએ કીધું બ્રાહ્મણનો અધિકાર માથે હાથ મૂકવાનો છે, હાથ ફેરવવાનો નથી. તમારે એ કામ કરાવી લેવું હોય તો હવે કરું. અને બે ભાઈના માથા ઉપર વાંકડિયા કેશમાં સુદામો હાથ ફેરવે, બે સૂઈ જાય છે. કૃષ્ણને ઊંઘ ન આવે, વળી જાગે. સુદામા કે હવે મારીશો? તો કે મને, હું મારી મા સાથે સૂઉં ત્યારે મને એવું લાગે, મને તારી સાથે સુવા દે એટલે મને એમ લાગે કે હું મારી માની સાથે સૂતો છું. ભગવાન આલિંગન આપી સુદામાને સૂઈ જાય ઠાકોરજી. એમ કરતા કરતા વિદ્યા પૂરી થઈ છે, સત્ર પૂરું થયું. ગુરુજી બહુ ખુશ છે કે આ વખતનો જે ક્લાસ આવ્યો, આહા શું છોકરા બધા વિનય મને મળ્યા. હવે ફરી પાછા આવશે કે કેમ એની ખબર નથી. અને વિદાય સમારંભ યોજાયો. એક એક વિદ્યાર્થીઓ ગુરુને પગે લાગી. ગુરુ દક્ષિણા ગુરુ માગતા નથી. વિદ્યાર્થીઓ યત્કિંચિત કંઈક હતું એ દઈને રજા લે છે. છેલ્લે દાઉ મહારાજ મળે છે. ગુરુજી એમને પોતાની બાહુમાં લઈ મસ્તક સૂંઘીને કહે છે, સાધુ પરિત્રાણ કરવા કૃષ્ણની સાથે તમારે રહેવું જોઈએ. તમારું આયુધ હળ છે. હળ એ ખેતીનું પ્રતીક છે, ખાલી બતાવવા માટે, મારવા માટે નથી. આ જેનાથી તમારે ધરાને ખેડવાની છે. વ્રજમાં તો યમુનાજી નીકળ્યા, સાક્ષાત્કાર ગણાય. ઠાકોરજીની હાજરીની 3 વસ્તુ અત્યારે બાકી રહી છે. 5 વસ્તુ હતી, એમાં યમુનાજી ઠાકોરજીની હાજરીના, ગિરિરાજજી ઠાકોરજીની હાજરીના, અને રમણ રેતી વ્રજ રજ, આ 3 વસ્તુની હાજરી છે. એટલે વિદાયનો વખત આવ્યો. દાઉ મહારાજે હા પાડી, આપની આજ્ઞાનું સહર્ષ પાલન થશે. કૃષ્ણ મળે છે ગુરુજીને, ત્યારે તો બધા રડી પડ્યા. ગુરુદેવ જે જોઈ માગો. ગુરુજી કે કાંઈ જોતું નથી. ગુરુજીએ ન માગ્યું, પણ ગુરુજીને મળી અને કૃષ્ણ નીકળ્યા એટલે ગુરુ માતા બેઠા હતા, એણે પરીક્ષા કરી કૃષ્ણની કે અહીંયા આવતો, તારા ગુરુજીને નથી જોતું, મારે જોઈ છે. કે માં માગો. કે અમે પ્રભાસની યાત્રા કરવા આવ્યા સોમનાથના દર્શને, અને મારો દીકરો દરિયાના મોજા લેવા ગયો. પુંડરીક એક જ દીકરો હતો, અને પ્રભાસના દરિયામાં તણાઈ ગયો છે, એ મારે જોઈ છે. આવી માગણી ગુરુ માતાએ કરી, એ જોવા માટે કે આ બ્રહ્મ છે કે મનુષ્ય છે.
64 દિવસની અંદર બધી વિદ્યાઓ મેળવનાર આ પહેલો વિદ્યાર્થી આવ્યો અમારી ગુરુકુલમાં. એટલે ગુરુ માતાએ પરીક્ષા કરી, આ છે કોણ? ભગવાને કીધું મારા અમથાય 6 ભાઈઓને કંસે મારી નાખ્યા, મારી માને મારે એકવાર બતાવવાના છે. એ ગમે ત્યાં હશે ત્યાંથી એના આત્માને હું લઈ આવીશ, એમાં તમારા દીકરાને હું લઈ આવીશ, હું મારું વચન આપું છું. હવે વારો આવ્યો સુદામા. સાંદીપની ગુરુને મળે છે ભેટીને, બેટા આ વિદ્યાનો સદુપયોગ કરજો. ભલે સુસુપ્ત અવાસમાં પીડાતો સમાજ માત્ર ધન અને સંપત્તિ શ્રેષ્ઠ છે એમ માનીને જીવે છે, એને કહેજો કે આનાથી ઘણું બધું શ્રેષ્ઠ છે. સંપત્તિ સગવડતા હોય એ સ્વાભાવિક છે, એ સાધ્ય નથી, સાધન છે. તમારી પાસે વાહન ન હોય, તમારા સંબંધી પાસે ગાડી હોય તો સંબંધી 1 કલાક વહેલા પૂગે ને આપણે બસ સ્ટેન્ડે રિક્ષા લઈને જાય, ત્યાંથી બસમાં બેસી પૂગી હારી 1 કલાકનો ફેરફાર થાય. આપણે ગિરદીમાં કદાચ ઊભું રહેવું પડે, 2ની સીટમાં 3 જણા બેસે એવી સાંકળ ભોગવવી પડે. આપણા સ્વજનો એસી ચાલુ કરીને ગાડીમાં વ્યા જાય, એ સુખરૂપ પહોંચે, આપણે થોડીક મહેનત પડે, ફેર 1 કલાકનું પડે. ન હોય એને કોઈ દી મનમાં એવું લાવવું નહીં કે મને નથી, એ મારું ભાગ્ય મુબારક છે, તેમ સારું છે એની કોઈ દી એનો દ્વેષ ન કરવો. એને એના પ્રારબ્ધે મળ્યું છે. લોકો ટીકા શું કામ કરે એ ખબર નથી પડતી. એને એના પ્રારબ્ધે મળ્યું છે, એને ભોગવવા દો. તમે મહેનત કરો, તમને મળશે. સુદામા ગુરુજીને મળ્યા, ગુરુજીની આંખ ભીંજાણી છે. બેટા પાછા આવતા રહેજો. ભલે. ત્યાંથી આગળ નીકળ્યા. દ્વારકાથી રથ તેડવા આવ્યો દાઉ અને કૃષ્ણને. એટલે ઠાકોરજીએ કીધું કે સુદામા બેસી જા, અમે વાયા પોરબંદર થઈ હરસિદ્ધિ માતા થઈ અને દ્વારકા જતા રહીશું. સમુદ્રને કિનારે કિનારે જે કોસ્ટલ હાઈવે છે, જે રસ્તો છે, ત્યાંથી તને મૂકીને જતા રહીશું. એ વખતમાં તો ખાલી સમુદ્ર અને પગની કેડી અને બહુ તો ગાડું કે રથ હાલે એટલી જ જગ્યાઓ. પણ એ દરિયાઈ પટ્ટી ઉપર પોરબંદર આવે, એનું નામ છે વૃંદાપુરી. તને મૂકીને અમે દ્વારકા જતા રહીશું, બેસી જાય. બોલે નહીં, મેં સંકલ્પ કર્યો છે કે વિદ્યા ભણીને આવું એટલે મારા ગામમાં મારે પગે ચાલીને જાઉં. બહુ સરસ, લ્યો, પણ દ્વારકા આવતો રહેજો પાછો, મૂંઝાતો નહીં. ભલે. સુદામાએ કીધું કે પછી મને જ આગ્રહ કરો છો, તમારે 2 ભાઈને પોરબંદર ન હોય કે ભલે અમે આવશું. એમ કરીને છૂટા પડ્યા. ત્યારે કવિ સરસ લખે છે. શું લખે છે? તારો મને સાંભળશે સથવાર, તારો મને સાંભળશે સથવારો, જ્યાં સુધી આ બની માથે જબુ કરશે, જ્યાં સુધી આ બની માથે જબુ કરશે, સૂર્ય ચંદ્ર ચમકારો રે તારો મન સાંભળશે સથવાર, તારો મન સાંભળશે સથવારો, યાદ આવે ત્યારે યાદ કરી લેજે, યાદ આવે ત્યારે યાદ કરી લેજે, આ બાળ સમો દુખિયાર, બાળ સમો દુઃખ
આજ પછી રે સે કૃષ્ણ સુદામાનું આજ પછી રે કૃષ્ણ સુદામાનું પ્રાણ વે સહિયારો રે તારું મને સાંભળશે સથવારું તારો માન સાંભળશે પથવારો. બલરામ અને કૃષ્ણ દ્વારિકામાં આવ્યા. રાત તિલક થયું. ભગવાન દ્વારકાધીશ બન્યા. રણછોડરાય તો હતા, દ્વારકાનાથ બન્યા, વિદ્યાનિધિ બન્યા ભગવાન. સુદામાજી અહીંયા વૃંદાપુરીમાં આવ્યા, પોરબંદરમાં. સરસ રીતે એનું કામ બધું ચાલે છે. સારા સારા સુગ્નજનો એમની પાસે આવે છે, પણ કામ કરીને આ માણસ માગતો નથી. એવો અયાચક વ્રત ધારી છે. પરિવારમાં કોઈ છે નહીં, મામા મુસાળમાં કોઈ છે નહીં, સગા કાકા કુટુંબમાં કોઈ છે નહીં. એકલો પોતે એક નાની રૂમ કોઈ મિત્રએ આપેલી કે તારે અહીંયા રહેવાનું છે. પોરબંદર મહારાજાના એક રાજ્યગુરુ, બહુ વિદ્વાન પુરુષ. અવાજ ન કરો, બેસ જાઓ. અવાજ ન કરે કોઈ, બેસ જાઓ. અને હે સુદામાની વિદ્યાની સુગંધ એના નાક સુધી પહોંચી કે છે કોઈ મહત્વનો આ બ્રાહ્મણ. એટલે સુદામાના જે મિત્રો હતા એને બધાને વાત કરી કે મારી દીકરી અને સુદામાની ઉંમર સમવયસ્ક છે, અને આ છોકરો ખૂબ ભણેલો ગણેલો અને વિદ્વાન છે, તો એને પૂછો હું મારી પુત્રી એમને આપું. સુદામાના મિત્રો તો રાજી થયા કે કેવું માગવું આવ્યું અમારા મિત્રનું. પોરબંદર મહારાજાના રાજ્યગુરુ. સુદામાએ કીધું કે મારે સંસાર જોવો નથી ભાઈ, કુટુંબમાં કોઈ છે નહીં, ઘરમાં કોઈ છે નહીં, હું એકલો મારું આ અલગારી અને ફકીરી જીવન, હવે એમાં મને વિક્ષેપ તમે કરવામાં લોકો પાછળ પડી ગયા છે. પેલા મહારાજના સમાચાર આવ્યા જ કરે છે. એક દિવસ જોવાનું નક્કી કર્યું. સુદામાએ કીધું કે હાલ જઈને જી આવું ને, આ મારું રૂપ જોઈને છોકરી ના પાડી દેશે. દુબળો દે, માથામાં તોલો, પાછળ મોટી બધી શિખા, એક વસ્ત્ર ધારણ કરેલું. સુદામાજી એ વિપ્રના ઘરે જાય છે. એમની કન્યા સર્વાંગ સુંદર છે, સુશીલ છે, સયાની છે, વિવેકી છે. સુદામ દેવને જોયા, પણ એની જોવાની રીત જુદી હતી. સુદામાના ભાલમાં વિદ્યાઓ, એ છોકરી પણ ખૂબ વિદ્વાન ને ભણેલી હતી. મુલાકાત ગોઠવાણી. સુદામાએ કીધું કે દેવી, તમારા પિતાજીએ તમારો હાથ મને આપવાની વાત કરી છે, પણ જો આ હું છું. મારે પરિવારમાં કોઈ છે નહીં, કાકા નથી, ભાઈ નથી, મા બેન કોઈ છે નહીં, મોસાળમાં કોઈ છે નહીં, અને તમે આ રાજના છોડમાં ઉછરીને મોટા થયા છો, અને મારે આંગણે આવીને તમારે દુઃખ ભોગવવાનું, એ ક્યાંનો ન્યાય? ને મારે ગ્રસ્તાશ્રમમાં આવવું નથી, તો તમને કેમ લાગે છે? સુશીલાએ સુદામાને જોઈ લીધા, ઓળખી ગયા બાઈ. એટલે એણે કીધું કે મને તો એવું લાગે છે, અને મેં તો સંકલ્પ કરી લીધો છે કે તમારી જે ઉંમરના યુવાનો છે, ઋષિકુમારો, અને એથી મોટી ઉંમરના, એ મારે ભાઈ અને પિતા સમાન છે તમારા સિવાય. માટે પરણું તો તમને પરણું, અન્યથા હું પણ કુમારી દઉં. સુદામાએ કીધું કે આ જોવા આવ્યા ના બીજો ફાયદો. હવે આ તો આ પાડે છે. એમ લગ્ન થયું. પણ પેલા જે વિપ્ર હતા એમણે એમ માનેલું કે મારે એક જ દીકરી અને ઘરમાં નાખો માગ નથી, એટલું બધું આપવું કે મારા જમાઈને પછી કર્મકાંડી ન કરવું પડે ને કથાએ વાંચવી ન પડે. આ લોહી ઉકાળા કરે કોણ?
તો એને કાંઈ નહીં કરવું પડે. હવે આનંદથી જીવન જીવશે. ભલે વિદ્યારે એવું લાગશે ત્યારે કામ કરશે. સુદામાએ ના પાડી દીધી લગ્ન વખતે કે તમારી દીકરી જે પહેરેલા વસ્ત્રો છે ને એ જ બરાબર છે, કારણ કે ચોરી વખતે દુલ્હનની માંગમાં વરરાજો સિંદૂર પૂરે ને ત્યાંથી પોતાની ધર્મપત્ની ગણાય. પછીની જવાબદારી એમની ફિક્સ થાય છે, મા બાપની નહીં. ઘણા લોકો તો આખી જિંદગી સસરા પાસેથી એમને કોરી 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 કોરીને ખાધા જ કરતા હોય છે. 12 મહિનાના કપડાં લઈ લઈએ, 12 મહિનાની વસ્તુ લઈ લઈએ, વળી કાંઈક ખૂટે એટલો ઓલો મોકલે, જા લઈ આવી તારા ભાઈ પાસેથી, લઈ આવી તારા બાપ પાસેથી. ભિક્ષુક છીએ આપણે? અનાયાસે ભગવાને કોઈને આપ્યું અને દીકરીને આપવું જ જોઈ, એને મદદ કરવી જોઈ. ઘર પાતળું હોય તો 100% એને ધંધો કરી દેવો જોઈએ. પણ એનો મતલબ એ નથી કે તમારું આખું જીવન તમે એની ઉપર રાખો. તમારી જવાબદારી ફિક્સ થાય છે પાણી ગ્રહણ કર્યા પછી કે મારી પત્નીને હું આ રીતનું સુખ આપું. એ 5000 વર્ષ પહેલા સુદામાએ આ સમાજને કીધું કે દહેજ પ્રથા બંધ કરો, મારે કરિયાવર ન જોઈ. અત્યારે એ કરિયાવરની લાયમાં દીકરીઓ કૂવો પૂરે છે, વિષપાન કરે, સુસાઇડ કરે છે. આણા જીયાણામાં કરિયાવર માગે છે. માણસો લિસ્ટ કરી દે છે, આટલી આટલી વસ્તુ લાવવી જોઈએ. કલર ટીવી જોઈ, એમાં વળી આટલી સાઇઝનું જોઈ, એમાં વળી આ વસ્તુ જોઈ, સારામાં સારો મોબાઈલ જોઈ, સારી ગાડી તો જોઈ જ ને. આ ભિક્ષા નથી તો શું છે? ખાલી હાથમાં બોઘરું નથી એટલું જ, બાકી ભિખારી છો એમાં કોઈ ફેર નથી. માંગવાથી માણસનું માન ઘટે છે, યાદ રાખજો. અને સોનાની જાળ કોઈ દી પાણીમાં નખાય નહીં. એક વખત ખાલી વાત કરાય પસ્તાવી કે આનું નહીં, તમે આનું આમ કર્યું તો થોડુંક વધારે સારું લાગે, પછી માંગ કરાય અને મોઢું બોલાવાય. આપણું પ્રારબ્ધ આપણને મુબારક. કારણ કે એમાંથી જે કાંઈ ડોકા પડવાના હતા એ પડી ગયા હોય, પછી એમાં બીજું કાંઈ થાય નહીં. અને તમારું માન ન રહે, વાત ફરી ગઈ. જ્યાં લઈ જ લીધું છે બધું, અને પછી કોઈ દોવા બેસે તો શું પડે? આવે દૂધ. જ્યાં અડાણને નિતારી લીધું છે, ના પાડી દીધી. સુશીલા ઘરમાં આવ્યા, સરસ દાંપત્ય જીવન 2 વર્ષથી એમનેમ ચાલે છે. સુખી દાંપત્યમાં 2 ફૂલ જેવા દીકરાઓના જન્મ થયા. પણ હવે પરિસ્થિતિ બદલે છે. જુઓ, પહેલી વાત તો ચોખોટ એ કરી દઉં કે સુદામો ગરીબ નથી, સુદામો કંગાલ નથી. ત્રીજું, સુદામો ભિક્ષુક નથી. ભિક્ષુક હોય જગતના લોકો. આ તો કામ કરીને ઉઘરાણી છે, એ નથી માગવા જતો. આને ભિક્ષુક કેમ કેવો? બ્રાહ્મણ ધર્મ પ્રમાણે 5 જગ્યાએ માધુ કરી લેવા જાય છે, જે જવું જ પડે. આચાર્યોએ યજમાનને ઘરે ભિક્ષા લેવા જવું જ જોઈએ. કારણ નહીતર યજમાન એના પાપનું પ્રાયશ્ચિત ક્યાં કરવા જાય? જો એને એક સમય એવો આવશે કે દાન લેવા માટે કોઈ રાજી નહીં હોય. જોજો તમે, આજે તો અધિકારવાળા માગે છે, બિન અધિકારી અંચળા ઓઢી અને કપાળમાં ટીલા કરી કરી અને ભિક્ષુક વૃત્તિ કરી રહ્યા છે. જેનો અધિકાર નથી એ લોકો પણ, મંદિર હોય કે મઠ હોય, કોણ નથી માંગતું? આમ નહીં તો બીજી દ્વારા, આમ નહીં તો ત્રીજી રીતે. જેનો અધિકાર છે એ સમજી ગયા છે કે આપણે નથી માગવું. તો સમાજ એવા સાચાને ઓળખીને પોતાના દાનનો વિક્રય કરે કે જેના કારણથી તમારું દાન તમે આપેલા સુપાત્રને સારી રીતે પહોંચી શકે. જેને માટે નેટવર્ક ગોઠવાય છે. બે બાળકો મોટા થાય છે, 5 જગ્યાએથી ભિક્ષા આવે. એ ભિક્ષામાં રસોઈ બને, કોઈ અતિથિને બોલાવે, ત્યાં ગાય આવી જાય, ત્યાં કોઈ બાળકો આવે રમતા રમતા એને આપી દે, થોડુંક વધે બાળકોને ખવડાવે, થોડુંક એમાંથી બાટી વધે સુદામાને આપે. સુશીલાની પાછળ કાંઈ ન રહે, છતાં એમ બોલે કે આજે જમવામાં બહુ આનંદ આવ્યો, હવે સાંજે ભગવાન જેવો ધણી.
ખવરાવીને ખાય એનું નામ માં. 2 દિવસના પતિ પત્નીને ઉપવાસ થયા, 1 દિવસના છોકરાને ઉપવાસ થયા, 8 થી 10 દિવસ એમનો વીતી ગયા, 5 દિવસથી બાળકો ભૂખ્યા છે. બહુ ભૂખ લાગે ત્યારે એમ કે માં બહુ ભૂખ લાગી છે, તો માં પાણી પાઈ દે. ભૂખ લાગી હોય તો રોટલો જ જોઈ, ટાઢો ટુકડો, એમાં પાણીથી તૃપ્તિ ન થાય. અને તરસ લાગી હોય ને તમને કોઈ રાજભોગ આપે તોય તૃપ્તિ ન થાય, ત્યારે પાણી જ જોઈ. રાત્રિના 12 વાગે સુદામા મંત્ર જાપ કરે છે ઠાકોરજીના, ઓમ નમો ભગવતે વાસુદેવાય. એમાં સુશીલા આવીને હિંડોળાનો જે સળિયો છે એ પકડ્યો એને. કોણ? સુશીલા, હજી જાગો છો? હા, બહુ રાત વીતી ચૂકી છે, થોડો વિશ્રામ કરો, આખો દી ઘરનું કામ હોય. શું આજે? કે આજે તો આપણે ઉપવાસ છે ને, પણ આપણા દીકરાઓને ઉપવાસ છે. આહા, કસોટી થઈ રહી છે નહીં? હા, એક કામ કરો, બોલો. તમે જેનું નામ લ્યો છો, જેના જાપ કરો છો, એ દ્વારકા દૂર નથી. ત્યાં જાઓ, માગવું નહીં પડે એવો સમજદાર છે રાજા. બાળકો માટે તો કંઈક થાય. હું માં છું, આપણે જન્મ આપ્યો ને તો પછી એની જવાબદારી પણ આપણા ઉપર ફિક્સ થાય છે. એને ખવડાવવું, પીવડાવવું, લાલન પાલન, એને વસ્ત્ર ઇત્યાદિ. આ દેશના સુદામાએ સુશીલાને એટલું જ કીધું પત્નીને કે ઘરમાં કાંઈ છે તો રાજા પાસે જવાય. આ ભાગવત છે ને એ સાક્ષાત દ્વારકાનાથ છે. આ ખાલી આને પુસ્તક ન સમજતા. પુસ્તકો તો લાઇબ્રેરીમાં ધૂળ ખાતા હોય ને પુસ્તકો કહેવાય. આ ગ્રંથ છે. અહીં કેટલી ડિસિપ્લિન માનવામાં આવે છે. આ એક પોથીને પૂર્ણાવતીથી લઈ લેજો અને પછી તમે જોજો, પછી આ વ્યાસપીઠ ન હોય, પછી આ ડાયસ હોય. બધું તૈયાર કરવાનું એક જ પોથીજી ન હોય તો ઘણું બધું ખૂટતું હોય છે. અને ઠાકોરજી આવી ગયા પછી એમ લાગે કે આપણે કોકની છાયામાં બેઠા છીએ, એવો આપણને અહેસાસ થાય. અંદર આવે ત્યારથી મંડી જાય આપણા માથા નમમાં. અહીંયા સુદામાએ કીધું ઘરમાં કાંઈ છે? કોઈ બ્રાહ્મણને મળવા જવું, રાજાને મળવા જવું, ભગવાનના મંદિરમાં જવું અને આવી પોથી પાસે આવવું, ત્યારે કાંઈ ન હોય તો ફૂલ, કાંઈ ન હોય તો તુલસી પત્ર, નહીતર ફળ છે, ભગવાને આપણને કાંઈ આપ્યું હોય એ ત્યાં ધરવું જોઈએ. એ દ્વારકાનો રાજા છે અને પાછો હું એનો મોટો ભાઈ છું. એની રાણીઓની વચ્ચે મારી મશ્કરી કરીને એમ કહેશે કે મારા ભાભીએ મારે માટે કંઈ મોકલું, ત્યારે મારે શું જવાબ આપવો એનો? સુશીલા કિસાનના ઘરેથી 3 મુઠ્ઠી પૌવા લાવી, લ્યો મહારાજ. સુદામાએ કીધું કે દેવી તમે માગવા ગયા? બોલે તમે ગઈ સાલ યજ્ઞ કર્યો હતો ને, આખી દક્ષિણા બાકી છે. આવા તો કેટલાય પૌવાની સુંડીઓ ભરીને આવે ને તોય ખૂટે એમ નથી. પણ તમે કામ કરો, ન્યાય ઉઘરાણી નથી કરતા. આ તો આપણા હકનું છે. એ યજમાનને ખબર હોવી જોઈએ ને કે આપી દેવું જોઈએ. એમ તમે માગવા ગયા એ માગ્યું કહેવાય. જગત એમ કહેશે પોતે ત્યાગી હતો પણ પત્ની માગવા ગઈ તો બધું એક જ કહેવાય ને. કેટલો સજાગ છે આ માણસ. સુશીલા રડવા લાગ્યા. તો પછી આ બાળકો પ્રાણ ત્યાગ કરશે, બાળ હત્યા નહીં લાગે? આવું તમને નથી શીખડાયું તમારા ગુરુએ? પત્ની સહધર્મચારિણી છે એટલે ક્યારેક એવા સવાલનો વાતચીત થાય, સંવાદ થાય તો એને એમ ન માનો કે મારી સામે થઈ છે. એનો અધિકાર છે, એ તમારું અર્ધું અંગ છે, તમારી સાથે વાર્તાલાપ કરી શકે. સુશીલા કરે છે કે બાળકો મરી જશે ત્યારે આપની વિદ્વતાના આંચ નહીં આવે, આપણી મોટાઈ એને આંચ નહીં આવે કે કાંઈ નહોતો કરતો એ બાપ, તો એ વિદ્યાનું આવે શું?
તમારી આ વાત છે, પણ હું દ્વારકા એક શરતે જાઉં. તમે 3 મુઠ્ઠી પૌવા લાવ્યા છો, હું દ્વારકાથી આવું ત્યાં સુધી યજમાનના ઘરે જઈને તમે કામ કરો. કમસે કમ એટલું રસોઈ તો બનાવી દો. રસોઈ તો બ્રાહ્મણના હાથની. કમસે કમ ચાલો રસોઈ ન બનાવો, નાના નાના બાળકોને ઘોડિયામાં મૂકી અને એ માતાઓ ખેતરે કામ કરવા ગઈ હોય, કોઈ નિંદામણ કરવા ગઈ હોય, કોઈ વાવણિયા ભરાવા ગઈ હોય, કોઈ વાવેતર કરવા ગઈ હોય, એના નાના નાના બાળકો ઘરે હોય, એ ઉઠી જાય તો એને કમસે કમ દોરી તો ખેંચજો. એની પાસે એના ઘરે દૂધ હોય તો એને એ પાવાનું કામ તો કરશો ને. પાડોશી ધર્મ પણ થશે. અને 3 મુઠ્ઠી પૌવાની મહેનત તમે કરી છે, એમને નથી લીધા એવું સાબિત થશે. સુશીલાએ કીધું કે એ સાચું. સુશીલાની ઈચ્છા હતી કે ગમે એમ કરીને એક વખત દ્વારકાનાથનો ભેટો કરાવી દેવો આને. પત્ની ધારે ને તો પતિને સ્વર્ગનું સુખ અપાવી શકે છે. એટલે એની ક્યાં વાત કરવી, લાઈન સરે કરી શકે છે. પણ જો બે પ્રત્યે પ્રેમ હોય તો નકર તો ઓલો હમકો રાજી થાય. ભૂલી ચૂકે કોઈ દી કહેતા નહીં તમે આ નહીં મૂકો તો હું પીર વહી જાય, તો ઓલો રાજી જ હોય કે 3ની જ બસ છે, 2:30 આ તૈયારી કર. તો લાગણી જ્યાં સામે એવી હોય ત્યાંની વાત થાય. 3 મુઠ્ઠી પૌવાની લીધા છે, હાથમાં લાકડી લઈ બાળકોની ઉપર હાથ ફેરવી સુશીલાની સામે જોઈને ચલ પડે દ્વારિકા की ओर. कुछ गा जा रहे हैं, कौन सा बोल था, क्या सूर था, सुनिए. गाते जाते मुख में हरे कृष्ण रामा, चले श्याम सुंदर को मिलने सुदामा. 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 સુદામાજી રસ્તામાં થાકી ગયા છે, 10 દિવસના ઉપવાસ થયા છે, પાણી પીધું નથી. 3 મુઠ્ઠી તાંદૂળનો પોરહ છે કે હું ખાલી હાથે દ્વારકા નથી જતો, મારી પાસે 3 મુઠ્ઠી પૌવા છે, ઠાકરને ધરવા માટે હું જાઉં છું. ગરીબીની એક મજા લે છે સુદામા. મારા ગરીબીમાં રોતા હોય છે, કાંઈક ખૂટે તો રોતા હોય છે કે મારે એના જેવું નહીં, એમ કમ્પેર કરીને રોતા હોય. એની સામે સુદામા ચરિત્ર ઊભું છે કે ગરીબીની પણ એક મજા ઉઠાવો કે મારા ઠાકોરજી મને આ વસ્તુ આપી છે, એ મારું ભાગ્ય, મને મુબારક. એની પણ એક મજા છે. એમાં કેમ જીવવું એ જીવતા આવડી જાય તો પછી અઢળક સંપત્તિના માલિક થશો, તોય તમારું જીવન એવું જ રહેશે કે જે તમે પહેલા જીવતા હતા. પછી તો એમ લાગે તમને કે ભગવાને મને આટલી સંપત્તિ આપીને એનો માલિક નથી હું, એનો હું ટ્રસ્ટી છું. મેનેજિંગ ટ્રસ્ટી પરમાત્મા છે, સિગ્નેચર એની ફાઇનલ થાય. હું તો નાનો એક ટ્રસ્ટી છું કે જે પરમાત્માનો હુકમ ને આદેશ થાય અને એનું કામ હું પૂરું કરું. એ એવી જ સેવા આપે છે. કથા મળે છે ભગવાનને ઊંઘ નથી આવતી, રાજભોગ છોડી દીધો. પ્રેમ તો પરસ્પર હોય ને. તમે જેને ચાહો એને મનમાંય ન હોય તો એને પ્રેમ ન કહેવાય. સુદામાના બાળકો ભૂખ્યા હોય, સુદામા આવો ભક્ત, આવો પવિત્ર બ્રાહ્મણ ભૂખ્યો હોય અને વળી સાથે ભણેલા છે, મિત્ર છે, જમવાનું છોડી દીધું, રાજભોગ આવે પાછો વયો જાય. અષ્ટપટરાણી સાથે મળી સોગંદ આપ્યા કે અમે તો તમને વાલા નથી, જે વાલા હોય એના સોગંદ છે, તમે કેમ જમતા નથી, કાંઈક છુપાવો છો. ઠાકોરજી કીધું કે મારો મિત્ર બ્રાહ્મણ ભૂખ્યો હોય ને હું ભોજન કરું, કોઈ દી બને. લક્ષ્મીજી આગળ આવ્યા, હું દરિયાની દીકરી છું, દ્વારકામાંથી કાંઈ ન આપવું હોય ને તો મારા બાપની પાસેથી હમણાં મોતીઓનો ઢગલો કરી દઉં પોરબંદરમાં, દ્વારકાને શરમાવે એવી રાજધાની ત્યાં મૂકી દઉં. ભગવાને કીધું કાંઈ નહીં થઈ શકે. કેમ? 56 સીડીના પગથિયા સુધી આવે ત્યાં લગી કર્મ ભોગવવાનું છે, એમાં હું ફેરફાર કરી શકું એમ નથી. આ બધું જોયા કરો. કર્મને ફેરવવાની કોઈ કોશિશ ન કરે, આપત્તિ આવે તો ભોગવી લે, મુશ્કેલી આવે તો હરિનામ સાથે સાથે ભોગવી લેવી. કોઈ અંધશ્રદ્ધામાં ન ફસાય, એ ભોગવા વગર છૂટકો જ નથી.
હા, સાત્વિક કાર્ય છે એ તમને એમાં રાહત જરૂર આપે, તમને આશ્વાસન જરૂર આપે, પણ ભોગવવું તો પડશે જ. કારણ કે કર્મ છે અને કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરે સો તસ ફલ ચાખા. ગરુડને બોલાવ્યું ભગવાન. ગરુડ જે આવે છે, પ્રભુ આપે મને યાદ કર્યો? બોલે હા. સુદામાજી રસ્તામાં પડી ગયા છે, મૂર્છિત થઈ, ચાલી શકે એમ નથી. 10 દિવસના ઉપવાસ છે એને, પાણી પીધું નથી આ બ્રાહ્મણે, અને ભૂખ્યા ઊંઘ આવી ગઈ છે એને. તમે એની પાંખોમાં ધીમે ધીમે લઈ અને અહીંયા ગોમતીજીના કિનારા ઉપર એમને પધરાવો, મને જલ્દી સમાચાર આપો તમે. ગરુડજી ગયા છે. બહુ આનંદ થાય છે કે અત્યાર સુધી ભગવાન મારી પીઠ ઉપર બેસે છે, આજ ભગવાનનો ભક્ત મારી પીઠ ઉપર બેસશે. સુદામાને વંદન કરી સુતેલા સુદામાને પાંખોમાં લીધા અને આકાશ માર્ગમાં ગરુડ ઉડે છે, પણ એની પાંખો હલે છે, એમાંથી સામવેદના મંત્રનું ગાન થતું જાય છે. ગરુડને આનંદ થયો, આજ સુદામાને નથી ઉપાડીને જતો, દ્વારકાનાથના ભાગવતની પોથી ઉપાડીને જાતો હોય એટલો આનંદ થાય છે. આવ્યા છે, ગોમતીજીને કિનારે પોઢાડી દીધા, ભગવાનને મેસેજ આપ્યા, તમારું કામ કરીને આવી ગયો છું. અહીં તો યાત્રાળુ અને બ્રાહ્મણ પંડાઓ કોઈને હેમાદ્રી કરાવે, કોઈને દશવિધિ સ્નાન કરાવે, કોઈના પિંડદાન હાલે, કોઈના પિતૃ તર્પણ હાલે છે, કોઈના યજ્ઞ હાલે છે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશના નારાઓ લાગ્યા. સુદામા જાગી ગયા. એટલા યાત્રાળુઓ, કયું શહેર આવ્યું, કયું તીર્થ છે આ? બ્રાહ્મણ છો? હા. ક્યાંથી આવો છો? પોરબંદર. દ્વારકા પહેલા વહેલા આવ્યા? હા, હું ચાલીને આવ્યો, પણ કેમ પહોંચી ગયો મને ખબર ન પડી. મહારાજ, આ સાક્ષાત રણછોડ રાય બિરાજે દ્વારકા છે, સોનાની. આમ જુઓ. સુદામાએ જોયું અને સુદામા હસવા લાગ્યા. હાલો, ભણવામાં તો બહુ ઠોઠ હતો, આ બધું ઊભું કેમ કર્યું? એની નોટ તો હું તૈયાર કરી દેતો. મારો મિત્ર સુખી છે એમ માનીને બ્રાહ્મણને આનંદ આવ્યો. એ સાચો બ્રાહ્મણ, કોઈનો દ્વેષ ન કરે, કોઈનું સારું જોઈને રાજી થાય, એ સાચો બ્રાહ્મણ. સ્નાન સંધ્યા પૂજા કરી ભગવાનના ઈષ્ટદેવ કુશેશ્વર મહાદેવનો અભિષેક કરી અને દ્વારપાલ પાસે આવીને ઉભા રહ્યા છે કે મારે તમારા મહારાજને મળવું છે, સમાચાર આપો. પોરબંદરના એક વિપ્ર પધાર્યા છે. દ્વારપાલે આ વસ્ત્રો ઉપરથી માર્ગ કર્યો. આજે તો લોકો આવું જ જોવે છે ને, તમે રિક્ષામાં ઉતરો તો એ રીતે સન્માન થાય, BMW લઈને આવો તો એ રીતે તમારા સન્માન થાય. લોકો બાહ્યાચાર જોતા થઈ ગયા છે. આમાં તાકાત કેટલી છે એ ક્યાં કોઈ જોવે છે? આખો સમાજ એ રીતે ચાલી રહ્યો છે, બાહ્યાચાર ઉપર, આડંબર ઉપર, દંભ ઉપર.